15 દિવસથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આખા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ પ્રચારમાં લાગ્યા હતા। આજે પ્રચારના પડઘમ શાંત થવાના છે અને મને સંપૂર્ણ ભરોસો છે જે રીતે ગુજરાતની 6.5 કરોડ જનતા છેલ્લા 25 વર્ષથી વિકાસની રાજનીતિને મહત્વ આપતી આવી છે। આગામી દિવસોની અંદર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં જે રીતે ગુજરાત વિકાસ કરી રહ્યું છે, માન્ય પ્રધાનમંત્રી મોદીજીના માર્ગદર્શનમાં જે રીતે ગુજરાતે વિકાસ કરતો અને આગળ પણ એ જ રીતે પ્રજાની સુખાકારી માટે જે ભારતીય જનતા પાર્ટી સરકાર કામ કરી રહી છે। આગામી દિવસોમાં આ ગુજરાતની 10,000 કરતાં વધારે સીટો પર સ્થાનિક સ્વરાજના તમામ લોકો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે એ ભવ્યથી ભવ્ય વિજય એ ગુજરાતની 6.5 કરોડ જનતાનું જનસમર્થન મળશે। એન્ટી ઇન્કમ્બન્સી ક્યાંક જોવા મળતી હતી, લાગે છે કે અસર કરશે? ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્થાનિક સ્વરાજ હોય પંચાયતથી પાર્લામેન્ટ સુધી એ સતત પ્રજાની વચ્ચે રહી છે, એટલે પ્રો ઇન્કમ્બન્સી કહી શકાય। એન્ટી ઇન્કમ્બન્સી કરતાં પ્રો ઇન્કમ્બન્સી એટલે પ્રજા સતત આ વિકાસે વોટ આપતી આવી છે અને આગામી દિવસોમાં પણ આ વિકાસે જનસમર્થન આપશે। કોંગ્રેસે ગ્રામીણ ગેરંટી શરૂ કરી છે અને ગ્રામીણ ગેરંટી વચ્ચેથી લોકો વચ્ચે જવાનો પ્રયાસ કરી રહ્યા છે, એ કેટલું લાગે છે અસરકારક બને? કોંગ્રેસ ગ્રામીણ ગેરંટી આપી છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો? જ્યારે યશસ્વી પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને અત્યારે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગ્રામ્ય ક્ષેત્ર હોય, ખેડૂત હોય, ગરીબ હોય, યુવા હોય, મહિલા હોય, આ તમામ લોકો માટે અલગ અલગ પ્રકારની યોજનાઓ થકી આ ગુજરાત સરકાર ખેડૂતોની પડખે ઊભી રહી છે। આ ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ સાથે ઊભી રહી છે, યુવાઓ સાથે ઊભી રહી છે, યુવાનોને નવી રોજગારીની તકો આપી છે। આગામી દિવસોમાં પણ આ જ પ્રમાણે ગુજરાતની 6.5 કરોડ જનતાનો અપાર પ્રેમ મળવાનો છે। કેટલા ટકા પરિણામ જોઈ રહ્યા છો? ગત વખતે પણ ખૂબ સારું પરિણામ ભારતીય જનતા પાર્ટીનું આવ્યું હતું, આ વખતે પણ એ જ પ્રમાણે ભવ્યથી ભવ્ય વિજય થશે। ચોક્કસથી તો ગત વખતે જે પરિણામ આવ્યું હતું તે પરિણામ આ વખતે પણ આવશે તે પ્રકારની વાત જગદીશ વિશ્વકર્માના મુખેથી સાંભળવા મળી રહી છે। કપડા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પ્રચારના અંતિમ દિવસે નેતાઓનું એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। સાંસદ મનસુખ વસાવાનો આપના ગઢમાં હુંકાર કરવામાં આવ્યો છે તો આલિયા બવાલિયા લોકો વિકાસના કામો ન કરી શકે તેવું કહેવામાં આવ્યું છે। જેની દુકાન નથી તે ઉધાર આપવા નીકળ્યા છે, લોકોને ઠગીને વિધાનસભાની બેઠક જીતી ગયો, હવે સ્થાનિક ચૂંટણીમાં સફાયો કરી દઈશું તો ટીડીઓને કહે દિવાળી કરવા પૈસા આપો તેવું સાંસદ દ્વારા કહેવામાં આવ્યું છે। તેના પર 19 કેસ છે, કોર્ટે તડીપાર કર્યો છે। નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની 15 થી 20 બેઠકો આવશે તો આપને એક પણ નહીં મળે, કદાચ કોંગ્રેસને બાકી બેઠકો મળે તેવી વાત કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના લોકો જ આ કામ કરી શકે, અલ્યા મવલ્યા પેલા આમ આદમી પાર્ટીનો કોઈ તાકાત નથી કે આવું કામ કરી શકે। જેની દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યો છે, જેની પાસે દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યો છે, આ ઠગવા નીકળ્યા છે આ લોકો। વિધાનસભામાં લોકો ને છત્રીને લઈ ગયા, મફત આપીશું, મફત આપીશું, મફત આપીશું। જંગલ વિસ્તારમાં જેમ કે આપણે હાડકી કાઢવાના આદિવાસીઓને લોકો માની ગયા અમને વાતમાં, ધારાસભ્ય બની ગયો। પણ હું તમને વિશ્વાસ અપાવું છું આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આપણે એમનું ભાન કરાવી દઈએ। ગયા વર્ષે ટીડીઓને એમ કે ફોન કરીને કે ટીડીઓ મારી પાસે આટલા કાર્યકર્તા છે, દિવાળી કરવા માટે મને આટલા પૈસા જોઈએ, અને 19 જેટલી એફઆઈઆર કરી, એના પર 19 જેટલી, અને કોર્ટે એના કારણે તડીપાર કર્યો છે। અને તમને વિશ્વાસથી કહું છું, ડાયરીમાં લખી રાખજો, આ નર્મદા જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો બનવાનો છે, જિલ્લા પંચાયત ભાજપની બને છે, અને આંકડા સાથે કહું 15 થી 20 સીટો ભાજપની આવવાની છે। ભાવનગરમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીએ ભાજપના વિજય અભિયાનને નવી ગતિ આપી છે।
ભાઈની એન્ટ્રી સાથે ભાજપ વધુ સક્રિય બન્યું છે અને સોલંકી ફેક્ટર જિલ્લામાં જ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. તેમના નિવાસસ્થાને યોજાયેલી વિજય વિશ્વાસ બેઠક ભાજપ માટે શક્તિ પ્રદર્શન સમાન સાબિત થઈ, જેમાં ધારાસભ્યો, જિલ્લા તાલુકા સંગઠન અને બૂથ સ્તરના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. સાથે જ પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના પ્રોત્સાહનથી જ તેઓ અહીં સુધી પહોંચ્યા છે અને પોતાનું સમગ્ર જીવન જનસેવામાં સમર્પિત કર્યું છે. અમારું જીવન તમને બધાને સમર્પણ આ દેશ નરેન્દ્ર મોદીજીએ મને બેઠાડી અને આશ્વાસન આપ્યું કે પરસોત્તમ તું ચિંતા કરમાં, તારે અરે હું બેઠો. આ હું દિવસો કેમ ભૂલી ગયા? આ મીટિંગ જોઈ અને ક્યાંક આપણા કાર્યકર્તાઓ વધુ વિશ્વાસમાં રહે અને આપણા ક્યાંય મતો પૈડા ન રહે એની માટે ખાસ કાળજી રાખજો. દીકરા તરીકે ફરીવાર ટકોર કરું છું કે આપણો વિજય નિશ્ચિત છે, પણ વધુમાં વધુ લીડથી જીતવાનું છે, એટલે ક્યાંય આપણા મતો બાકી ન રહી જાય. સ્થાનિક ચૂંટણીને લઈને ભાજપનો ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના બાપુનગરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા છે. સ્થાનિક ચૂંટણી પ્રચારના ગણતરીના કલાકો બાકી છે અને તે પહેલા આ ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે. ગૌતમ, અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, બસ છેલ્લા કલાકો બાકી છે જેમાં પ્રચાર થઈ રહ્યો છે. અત્યારે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કયા પ્રકારે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે? કોમલ, ઠીક 5 વાગે પ્રચાર પડઘમ શાંત થશે તે પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય આ રોડ શો જે છે તે અમદાવાદની અંદર કરવામાં આવી રહ્યો છે. આમ જોવા જઈએ તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા છે અને મોટી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે, એટલે કે અંતિમ તબક્કાની અંદર પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના ભવ્ય રોડ શો જે છે કરતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે સાથે ભવ્ય રોડ શોની અંદર લોકો પણ મોટી સંખ્યાની અંદર જોડાઈ રહ્યા છે. ઠેર ઠેર પ્રતિસાદ મળી રહ્યા છે. બાપુનગરના શ્યામ શિખરથી આ રોડ શોની શરૂઆત થઈ હતી. લોકો બાઇક સાથે જોડાયા હતા, પદયાત્રા સાથે જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીના કેસ સાથે, ભારતીય જનતા પાર્ટીના ફ્લેગ સાથે તમામ પ્રચાર કરતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નજરે પડી રહ્યા છે. મહત્વનું એ છે કે 2021માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી તેમાં ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની અંદર સૌથી વધારે એટલે કે 90%થી પણ વધારે પરિણામ જે છે તે પ્રાપ્ત થયું હતું અને તે પરિણામ અકબંધ રહે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ઠેર ઠેર આ પ્રકારે નૃત્ય ગીત ગાતા ગાતા સ્વાગત કરતા જે છે તે પણ મહારથીઓ જે છે તે જોવા મળી રહ્યા છે. મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ કાળે પ્રજા વચ્ચે રહી શકાય અને પ્રજાના કામો કેવી રીતે શકાય, આ તમામ બાબતો સાથે ગેરંટી આપી અને પ્રજાની વચ્ચે રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે અંતિમ તબક્કાની અંદર પણ ભવ્ય રોડ શો થકી ભારતીય જનતા પાર્ટી જે છે તે એડી ચોટીનું જોર લગાવી રહી છે. કલાકો બાકી છે ત્યારે આ ભવ્ય રોડ શો થકી ભારતીય જનતા પાર્ટી જનતા વચ્ચે જઈ રહી છે. ત્યારે એન્ટી ઇન્કમ્બન્સીની વાત હોય તો એન્ટી ઇન્કમ્બન્સી કાઢવાનો પણ આ ભવ્ય પ્રયાસ સમાન ગણવામાં આવી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવતીકાલ નહીં પરંતુ પરમ દિવસે જે ચૂંટણી જે છે તે યોજાવાની છે, ચૂંટણીમાં કેવા પ્રકારનું મતદાન જે છે તે થાય છે. કારણ કે જે પ્રકારે અન્ય રાજ્યોની ચૂંટણી જોઈએ તો એમાં પણ રેકોર્ડ બ્રેક જે મતદાન થયું હોય તે પ્રકારના આંકડા આવી રહ્યા છે. પરંતુ ગરમી છે, ગરમીમાં હવે કેવા પ્રકારનું મતદાન રહેશે તે પણ જોવાનું રહેશે. પરંતુ આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ શો, લોકો પણ હોશે હોશે આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ રોડ પર ઉતર્યા છે. રેલી થકી લોકો વચ્ચે જવાનો પ્રયાસ કરી રહ્યા છે. જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વાવ થરાદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ કોંગ્રેસ સાથે છે અને પક્ષને જીતાડવા માટે સંદેશો આપી રહ્યા છે. માવજીભાઈ બીમાર હોવાને કારણે પ્રચારમાં હાજર નથી, પરંતુ તેમના આશીર્વાદ કોંગ્રેસ સાથે હોવાનો દાવો ગુલાબસિંહ રાજપૂતે કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ એકજૂટ હોવાનો દાવો કરતા તેમણે 28 તારીખે પરિણામ બાદ રાજેશ્વર ભગવાનના મંદિરે વરઘોડો અને ગુલાલ ઉડાડવાની અપીલ પણ કરવામાં આવી છે. આજે કદાચ માવજીભાઈ આપણી વચ્ચે પ્રચાર કરવા નથી આવ્યા, પોતે બીમાર હોવાના લીધે
પણ કદાચ તમે કોઈને પૂછવો તો બાબુભાઈએ અત્યારે બધા લોકો